પહેલા ભાવનગર હવે વિસનગર રાજ્યમાં જોરશોરથી ચાલી રહેલું ભાજપનું સદસ્ય અભિયાન વિવાદોનું કારણ બન્યું છે। વિસનગરમાં ભાજપના સદસ્ય અભિયાન સામે સર્જાયા સવાલો। આ સવાલો સર્જાવા પાછળનું કારણ વાયરલ થયેલો વિડીયો। જુઓ દ્રશ્યો। મહેસાણા વિસનગરની સરકારી હોસ્પિટલના જ્યાં ઇન્જેક્શન લેવા ગયેલા દર્દી પાસે જબરદસ્તીથી સભ્ય બનાવવા માટે દબાણ કરાયાનો આરોપ લાગ્યો। દર્દીના પતિનો આરોપ છે કે ઇન્જેક્શન લેવા માટે હોસ્પિટલમાં ફોર્મ ભરાવવામાં આવ્યું અને ફરજિયાત ઓટીપી આપવા માટે દબાણ કરાવ્યું। इंजेक्शन लेवा એટલે તમે રાત તે જ કીધો ને એ આવું બોલવાનું નહીં બીજું પણ કેમ ઓટીપી તમે ઇન્જેક્શન લેવા એટલે ઓટીપી માંગ્યો એવું જ કીધું કે તમે ઇન્જેક્શન લેવાનું છે તો ઇન્જેક્શન એટલે મેં કીધું હા તો ઓટીપી આપો ઇન્જેક્શન હોય તો આ રૂમમાં 4 નંબરમાં આ મુજે એ રૂમમાં જ હતો તમે દરવાજામાં જ મળ્યા બરોબર નથી તમારે ઇન્જેક્શન લેવાનું અરે પૂછ્યો એટલે કે ઇન્જેક્શન લેવા મેં કીધું હા એટલે તમે કીધું મને ઓટીપી આપો બરોબર એટલે તમે ભારતીય જનતા પાર્ટીએ લખીને આપેલું છે બોર્ડ ઉપર અહીંયા કે જે દર્દી આવે એને ઓટીપી લઈ લેવાનો આવું લખીને કશું આપ્યું નહીં તો પછી ઓટીપી કેમ લીધો તમારે કહેવું પણ હવે ઓટીપી હું આ બાબતનો લઉં તમારે લઈ શકું છું પણ અમને ખબર જ નથી તો ખબર નથી તો કઈ રીતે લીધો ઓટીપી ભૂલથી લેવાય હા કઈ રીતે ભૂલથી પણ આના ચાલ મેમ્બરશીપ તમે આ ધંધા ચાલ્યા છે આ ગોળો ધંધાઓ ચાલ્યા છે આ સિવિલમાં। દર્દીના પતિનો દાવો છે કે સિવિલમાં નવો નિયમ આવ્યો હોવાથી ઓટીપી બાદ જ ઇન્જેક્શન મળશે તેવું સ્ટાફ દ્વારા જણાવવામાં આવ્યું હતું। જ્યારે આ મુદ્દે દર્દીના પતિએ વિરોધ નોંધાવ્યો તો સ્ટાફે સારવાર કરવાનો ઇનકાર કર્યો હોવાની પણ ફરિયાદ ઉઠી છે। એ ઓટીપી અમે અમારોમાં જ્યારે સાહેબ જોડે ગયો ત્યારે સાહેબે કીધું કોણ છે મને મુલાકાત કરાવી એટલે સ્ટાફ રૂમમાં મેં કીધું આ બેનો ઓળખે છે એમના જોડે ગઈ અને કીધું એટલે બેને એવું કીધું કે પટ્ટાવાળો યશ પટેલ છે બરાબર એટલે કે એને કીધેલું છે કે મેમ્બરો બનાવવાના તો કોને કીધું મેમ્બર બનાવવાના એનો અમને જવાબ આપો। સિવિલમાં આ રીતે તમે કરશો તો કાલે સિવિલ ઉપર ભરોસો કોનો? જિલ્લા ભાજપ પ્રમુખે કોંગ્રેસ પર માછલા ધોયા। જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોરનો દાવો છે કે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો ન હોવાથી ખોટા વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી રહી છે। કોંગ્રેસે વળતો પ્રહાર કરી આ ઘટના પાછળ જવાબદારોને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ કરી છે। આવી રીતે કોઈ ઘટના ઘટી નથી। બિલકુલ ખોટી વાત છે ને। આ ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવાનું એક કાવતરું છે। આ કોંગ્રેસવાળાને અત્યારે કોઈ મુદ્દાઓ નથી મળતા એટલે આવી રીતે પોતે પોતાના ખોટા માણસો ઊભા કરી અને આવી રીતે ટેપ કરી આવી રીતે ક્લિપ બનાવી અને સોશિયલ મીડિયામાં બદનામ કરવાના કાવતરા રચી રહી છે। ફરિયાદી જે દવા લેવા ગયા હતા એને ઓટીપી નંબર માગ્યો। એના મનમાં કે ઇન્જેક્શન લાઇનમાં લેવાનું છે એટલા માટે ઓટીપી માંગે છે એટલે એને મોબાઈલ નંબર આપ્યો। એમાં ઓટીપી જે આવ્યો એ સદસ્યતા અભિયાન માટે આવ્યો। તો આની સાચી તપાસ થવી જોઈએ કે આ કર્મચારી કોનો, સરકારનો કે ભારતીય જનતા પાર્ટીનો, કોના માટે આ કામ કરે છે। આરએમઓ સુધી તપાસ થવી જોઈએ અને ઉપલા લેવલથી આ તપાસ કરીને આ બંનેને સસ્પેન્ડ કરવામાં આવવા જોઈએ। સદસ્યતા અભિયાનને કઈ રીતે જોઈ રહ્યા છો? સદસ્ય અભિયાન આમનું બહુ ચાલી નથી રહ્યું તે હેતુથી જ હમણાં ઘણા વિડીયો આવી ચૂક્યા છે। સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે પણ વિવાદ મામલે હાથ ખંખેર્યા। સુપ્રિન્ટેન્ડન્ટ પણ પારુલ પટેલે જણાવ્યું કે જે કર્મચારી ઓટીપી માંગ્યો તેનું નામ યશ પટેલ નીરવ એન્ટરપ્રાઇઝ નામથી એજન્સીએ મૂક્યો હતો। આ મામલે યોગ્ય તપાસની ખાતરી આપવામાં આવી। તો તપાસ કરતા આ જે કર્મચારી છે અમારો કોઈ કાયમી કંઈનો કર્મચારી છે નહીં। અહીંયા આવી કોઈ ભાજપ સદસ્યતા કે આવી કોઈ પણ હોસ્પિટલમાં દર્દી સિવાયની કોઈ પ્રવૃત્તિઓ કે કામગીરી ક્યારે પણ થતી નથી કે અહીંયાથી કોઈ એવી સૂચના કોઈએ પણ આપી હોય એવું કંઈ છે નહીં। વિડીયો જોયા પછી જે તપાસ મેં કરી પણ જે વ્યક્તિ છે એ અમારો કાયમી કર્મચારી નથી, એ એજન્સી દ્વારા લેવામાં આવ્યો છે। હવે આગળ મારે તપાસ બાકી છે પણ એ વ્યક્તિ અત્યારે જતો રહ્યો છે, અહીંયા છે નહીં। પણ એ તાજેતરમાં જ એ વ્યક્તિને અહીંયા સિવિલ હોસ્પિટલમાં એજન્સી દ્વારા મૂકવામાં આવે।